जय श्री कृष्ण जय अंबे। आज આપણે લીલી ચોળીનું શાક બનાવીશું। તો ચોળીનું શાક બનાવવા માટે અહીંયા મેં લસણ, ધાણા જીરું, મીઠું લીધું છે। તો પહેલા આપણે લસણ અને ધાણા જીરુંને સિલવટ્ટા ઉપર વાટી લઈશું। आज एकदम देसी स्टाइल में આપણે શાક બનાવીશું। થોડું મીઠું નાખી લઈશું। स्किप करो। થોડું પાણી એડ કરીશું। ધાણા જીરું અને લસણ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। ચોળીનું શાક બનાવવા માટે હવે આપણે ગેસ ચાલુ કરીશું। કઢાઈ મૂકીશું। તેલ મૂકીશું 2 ચમચી। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈએ। ધાણા જીરું અને લસણની પેસ્ટ બનાવી લીધી છે। એમાં મસાલા એડ કરી લઈએ। તો 1 ચમચી જેટલું મરચું પાવડર, મરચું તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો। અહીંયા હું 1.5 ચમચી ઉમેરું છું। અડધી ચમચી હળદર પાવડર। હવે આને મિક્સ કરી લઈશું। થઈ ગયું છે। તો હવે આપણે મસાલો જે રેડી કર્યો હતો એ મસાલો નાખીશું। ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીશું। મસાલો નીચે ચોંટે નહીં એ માટે થોડું આપણે પાણી ઉમેરીશું। મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એમાં ચોળી એડ કરી દઈશું। આપણે મસાલામાં થોડું મીઠું નાખેલું હતું એટલે હવે આપણે થોડું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અંદર।
હવે મીડિયમ ફ્લેમ પર આને 10 મિનિટ માટે થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે શાક હવે ચેક કરી લઈએ. તો આપણું શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ખાવા માટે. તો આપણે શાકને આપણે સર્વ કરી લઈએ એક બાઉલમાં. ખાવા માટે રેડી છે. બાપા